આઈપીએસ ઓફિસર મનોજ નીનામાએ રાજીનામું આપી દીધું છે। મનોજ નીનામાનું સરકાર દ્વારા રાજીનામું મંજૂર કરાયું છે। મનોજ નીનામા 31 મે 2026ના રોજ નિવૃત્ત થવાના હતા। નિવૃત્તિ પહેલા જ આઈપીએસ ઓફિસરે રાજીનામું ધરી દીધું છે। પીસી વરંડા બાદ વધુ એક અધિકારી રાજકીય મેદાનમાં આવી શકે છે। મનોજ નીનામાએ રાજીનામું આપી દીધું છે। 31 મે 26ના રોજ તેઓ નિવૃત્ત થવાના હતા। એક મહિના પહેલા તેઓ રાજીનામું આપી દીધું છે। તો આપણી સાથે મનોજ નીનામા આઈપીએસ અધિકારી જોડાઈ ચૂક્યા છે। સર, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। થેન્ક યુ સર, આપે રિઝાઇન આપી દીધું છે, રાજીનામું આપી દીધું છે, કારણ શું હોઈ શકે આપના રાજીનામાનું? બસ મેડમ, આવું છે કે 1985માં મેં સરકારી સેવામાં ગુજરાત સરકારમાં પ્રવેશ કરેલો, એટલે લગભગ મને 42 વર્ષની મારી સર્વિસ થઈ છે અને આ 42 વર્ષમાં જુદી જુદી કેડરમાં મેં ફરજો બજાવી છે અને અત્યાર સુધીના મારા જે સરકારી સેવા સાથેના જે સરકાર સાથેના સંબંધો ખૂબ સારા રહ્યા। સરકારે ખૂબ સારો સહકાર મળ્યો અને પારિવારિક અને અમારા કૌટુંબિક સામાજિક જવાબદારીઓને ધ્યાને રાખીને મેં આ સેવામાંથી નિવૃત્ત થવાનું વિચાર્યું છે। સર, આ પહેલા પણ એક અધિકારી પીસી બરંડા જેઓએ રાજીનામું આપી અને તેઓ પછી રાજકારણમાં જોડાયા, તો શું કઈ એવી શક્યતા છે આપને લઈને? માનનીય હાલના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ ને હું બંને જયારે પોલીસ સેવામાં જોડાયા ત્યારે અમે સાથે જોડાયા, એક જ બેચમાં જોડાયા છીએ। મારા રૂમ પાર્ટનર પણ રહી ચુક્યા છે ને સ્કૂલિંગ પણ અમે સાથે કરેલું છે, એટલે બહુ લાંબા સમય તેમના પરિચયમાં છું અને આમ સગા પણ થાય છે અને એમને તો બહુ અગાઉથી જ નક્કી કરી દીધું એમને રાજકારણમાં જવું છે, એટલે એમને બહુ વહેલા નિર્ણય લઈ લીધો હતો। પણ રાજકારણમાં જવા માટે અમે અત્યાર સુધીમાં હજી કઈ વિચારણા કરી નથી, પરંતુ સામાજિક સેવાઓ અને આપણા જન્મભૂમિ કે કર્મભૂમિ જે છે એના વિશેની જે આપણા પર જે આપણું ઋણ છે એના પૂરવા માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિઓ કરવી પડશે અને કંઈક પ્રવૃત્તિઓ કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્લેટફોર્મની જરૂર પડતી હોય છે। એટલે અત્યારે તો હાલના તબક્કે તો કોઈ પાર્ટી તરફથી કોઈ એવું નિમંત્રણ છે નહીં, પણ કોઈ પાર્ટી તરફથી ઓફર કરવામાં આવશે તો અમારા તરફથી ચોક્કસ વિચાર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનું ઝી 24 કલાક સાથે જોડાવા બદલ। તો આપણી સાથે પૂર્વ આઈપીએસ